હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? તો મિત્રો, આજે આપણે જે છે ધોરણ 10માં આવેલી બીજા નંબરની પોયમ પેન્સિલ એને આજે આપણે ભણીશું. અને જે પોયમ છે એ પોયમના રાઇટર જે છે, પોએટ જે છે, એ પોએટ છે આપણા જયંત પરમાર. હવે આ જયંત પરમાર જે છે એમની આ પોયમને ટ્રાન્સલેટ કરી છે બૈદર બખ્ત એના દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, તમને એટલું હું ખાલી ઇન્ટ્રોડક્શન આપી દઉં પોયમનું કે શું કહેવા માંગે છે પોયમમાં. કે આજે જયંત પરમાર જે છે, પોએટ જે છે આપણા, એમની નાની દીકરી જે છે એમના જોડે જે પેન્સિલને લઈને જે પણ એમની ઘટના ઘટી છે, વર્ણન થયું છે, એ વર્ણન જે છે હકીકત થયું છે. તો એમણે આ રિયલ વાત અહીંયા કહી છે. એમની દીકરી સાથેની જે પણ વાર્તાલાપ કે જે પણ બનાવ બન્યો હોય, પેન્સિલ છે એને લઈને, એમની દીકરીને લઈને, એમની સાથે જે પણ કંઈ છે, આ એમનો રિયલ જે છે એ વાત કહી છે, રિયલ બનાવ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈએ કે આ પેન્સિલ નામની પોયમમાં શું કહેવામાં આવ્યું છે. જુઓ, પોએટ કહે છે, માય ડોટર, લિટલ ડિયર ડોટર. શું કહે છે કે મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. લાઇટ અ પેન્સિલ એટલે પેન્સિલને કઈ રીતે આપણે લાઇટ્સ આપી શકીએ અને કઈ રીતે ચમકાવી શકીએ કે પ્રગટાવી શકીએ. જેમ આપણે દીવા પ્રગટાવીએ કે પછી મીણબત્તી પ્રગટાવીએ, કેન્ડલ્સ પ્રગટાવીએ, તો આપણે પેન્સિલને કઈ રીતે પ્રગટાવી શકીએ? વિથ અ શાર્પનર. જો અહીંયા કહે છે પોએટ કે વિથ અ શાર્પનર, સંચાથી. તમારા પાસે બધા પાસે સંચો હોય છે અને તમે યુઝ કરો છો એટલે વાંધો નહીં, માઇન્ડમાં તરત આવી જાય કે સંચામાં જે રીતે આપણે પેન્સિલની અણી કાઢીએ છીએ, છોલીએ છીએ પેન્સિલને, અને અણી નીકળે છે એ કેવી સરસ નીકળે છે. આપણે કાંઈ લખવું હોય તો આપણે આપણી પેન્સિલને તરત અણી કાઢીએ, શાર્પ કરી નાખીએ છીએ. 9 પેજ 9 ચેપ્ટર કે હોમવર્ક કરવા બેઠા હોય, નોર્મલી હોમવર્ક કરવા બેસીએ કે કાં તો પછી આપણે કંઈ પેઇન્ટ કરવું હોય કે હોમવર્કના અંદર કોઈ ડાયાગ્રામ પણ આવતી હોય નોર્મલી, તો પણ આપણે આપણી પેન્સિલને શાર્પ કરી નાખીએ છીએ. મતલબ કે એને યુઝ કરવા માટે રેડી કરી નાખીએ છીએ. તો એ જ રીતે પોએટ કહે છે કે જેમ આપણે દીવા પ્રગટાવીએ છીએ, મીણબત્તી પ્રગટાવીએ છીએ, એ જ રીતે તારે શું કરવાનું છે કે તારી આ પેન્સિલ જે છે એને શાર્પનર જોડે તારે એને શાર્પ કરીને લાઇટ્સ આપવાની છે, એને પ્રગટાવવાની છે, ચમકાવવાની છે. જો આગળ, ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર. સ્કાય ઓફ વ્હાઇટ પેપર એટલે કે ફ્રેન્ડ્સ, વ્હાઇટ પેપરનું વાદળ. વાદળ કેવું હોય છે? ચોખ્ખું, એમાં કાંઈ હોતું નથી. જ્યાં દૂર દૂર સુધી જોઈએ આકાશ સફેદ દેખાય આપને, કાં તો લાઇટ સ્કાય દેખાય, પણ બીજો કોઈ કલર દેખાય અંદર આપને કે ભાઈ લાલ છે કે ભાઈ કાળો છે? કાળો રાતના થાય પણ દિવસમાં ક્યારે દેખાય તમને? નહીં દેખાય. એકદમ સરસ મજાનું વાદળ આપણે ક્લિયર દેખાઈ આવે. તો જે વ્હાઇટ પેપર છે જેની પર પેન્સિલથી ડ્રોઈંગ કરીએ છીએ આપણે, તો એ વ્હાઇટ પેપર પણ કેવું છે? વાદળ જેવું જ છે. આકાશ વાદળ જેવું જ છે એ વ્હાઇટ પેપર પણ આકાશ જેવું જ છે. જ્યારે તમે ડ્રોઈંગની એક્ઝામ આપો કે આપી હશે અત્યાર સુધી, તેમાં તમે જોયું હશે કે તમને જે ડ્રોઈંગ શીટ આપવામાં આવે એ કેટલી ક્લીન અને વ્હાઇટ હોય છે. શું એના પર કાંઈ ચિત્ર દોરેલું હોય છે કે તમને કંઈ કલર કરીને આપેલા હોય છે? નથી આપેલા હોતા. એ તમને એકદમ ક્લીન અને એકદમ સાફ કરીને, એકદમ ક્લીન જ હોય છે. ઇન શોર્ટમાં આખી સરસ મજાની હોય છે ડ્રોઈંગ શીટ તમારી, એકદમ સફેદ અને સરસ. તો એ જે તારું જે વ્હાઇટ પેપર છે એ કેવું છે? આકાશરૂપી વ્હાઇટ પેપર છે. એ વ્હાઇટ પેપરને શું કરવાનું છે? begins to be filled with light. begins to be filled with light. જેમ કે આકાશ જે છે આપણું સફેદ છે કે ભાઈ સ્કાય છે, તો એને કેવી રીતના મેઘધનુષના પેલા કલર નીકળે, રેડ, યલો, બ્લુ, ઇન્ડિગો, પછી ગ્રીન છે, વાયોલેટ છે, એવા 7 રંગોનું જે મેઘધનુષ આકાશમાં ફરે છે,
જ્યારે ફેલાય છે, આકાશમાં બને છે, તો એ આકાશ કેટલું સુંદર મજાનું, એનો નજારો તો એમ લાગે આપને કે બીજી કોઈ સરખામણી જ ન કરી શકાય. તો એ મેઘધનુષ દ્વારા જે આકાશમાં રંગો પૂરાઈ જાય છે, એ જ રીતે બિગિન ટુ ફિલ્ડ વિથ લાઇટ, એ જ રીતે તારા આ આકાશરૂપી વ્હાઇટ પેપરમાં તારે ડ્રોઈંગ કરીને શું કરવાનું છે, એને પ્રકાશ આપવાનો છે. જે આપણે પેન્સિલ પ્રગટાવી છે અણી કાઢીને, એ ડ્રોઈંગ કરીને આપણે એમાં પ્રકાશ મૂકવાનો છે. પ્રકાશથી એને ભરી દેવાનું છે, રંગીને એને ડ્રોઈંગ કરીને ભરી દેવાનું છે. જુઓ આગળ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે ફ્રેન્ડ્સ, અહીંયાથી ડિસ્ક્રિપ્શન ચાલુ થાય છે કે છોકરીએ એ ડ્રોઈંગ શીટમાં, એ વ્હાઇટ પેપરમાં કયા કયા ચિત્રો દોર્યા છે. ખૂબ જ મજાની પોયમ છે આ, અને તમને બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ પોયમ જ છે. આમાંથી ઘણું એવું પૂછાય છે, મોટે ભાગે આ જ પોયમમાંથી પૂછાતું હોય છે. એટલે જુઓ આ ધ્યાનથી, મેન હવે આ જ છે આપણું, કે કયા કયા ચિત્રો દોર્યા છે. જુઓ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ટ્રી. એટલે એક કાળું પક્ષી જે છે એ ઉડી રહ્યું છે, કે ઉડી જતું બતાવી રહ્યું છે. કોની સાથે? વિથ ટ્રી, આકાશ જોડે. અરે એક વિથ ટ્રી, ઝાડ જોડે, ઝાડ સાથે એ પક્ષીને ઉડતું બતાવે છે. ક્યારે આવું થાય ખરું ફ્રેન્ડ્સ, કે ઝાડ પણ ઉડતું હોય અને એની પર પક્ષી હોય, તે પક્ષી પણ ઉડતું હોય? ક્યારે ના બને. પણ આ એક છોકરીની કલ્પના છે, નાની વાલી એવી દીકરીની કલ્પના છે. જુઓ એણે શું દોર્યું, કે અ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે કાળું પક્ષી જે છે એ આકાશમાં વૃક્ષ સાથે ઉડી જતું એણે ડ્રો કર્યું છે. જુઓ સેકન્ડ, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ પીકોક. ભાઈઓ અને બહેનો ઘણા બધા હશે આપણા ક્લાસમાં જેમની આંખોમાં ચશ્મા આવ્યા હશે. ગોગલ્સ પહેર્યા હોય ને, એમણે સ્પેક્ટિકલ્સ પહેર્યા હોય. ક્યારે તમે એવું સાંભળ્યું કે પક્ષીને ચશ્મા આવ્યા, કે ભાઈ પશુને ચશ્મા આવ્યા? ના. પણ જુઓ અહીંયા પોએટ શું કહે છે, કે એની દીકરીએ શું દોર્યું? પીકોકની આંખ પર ગોગલ્સ આપ્યા. કેવી સરસ મજાની એની ઇમેજિનેશન હશે, કે પીકોકની આંખમાં એણે ચશ્મા આપ્યા છે, મોરની આંખ પર એણે ચશ્મા દોર્યા છે, ચશ્મા આપ્યા. જો આગળ, ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયોટ એટલે કે રથ, અને ફાયર એટલે કે આગ, અગ્નિ. તો અગ્નિ રથ જે છે એ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડી રહ્યું છે. ક્યારે રથ ભગવાન હોય એ લોકો ઉડાવી શકે, એમની તો હોય એવી શક્તિ, અને એટલું એમને મેળવ્યું પણ હોય છે. બટ ક્યારે તમે જોયું અગ્નિરથ ઉડતો હોય? તો આ છોકરીએ એની કલ્પનામાં, મતલબ કે એનું ઇમેજિનેશન જે પણ હશે એણે ડ્રોઈંગ કર્યું છે. શું કર્યું? કે અગ્નિરથ જે છે એ ઉડી રહ્યો છે. શામાં? આકાશમાં. જો આગળ, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. હવે ફ્રેન્ડ્સ જુઓ, એરોપ્લેનમાં બેઠા હોય, કોઈક બેઠા હશે, કોઈક નહીં પણ બેઠા હોય. આઈ હોપ કે જે નથી બેઠા એ લોકો બધા બેસે બહુ જલ્દી, એટલે તમને સારો એવો એક્સપિરિયન્સ મળી જાય. જુઓ, તો એરોપ્લેન જે છે એ આકાશમાં ઉડતું વાહન છે. ઓબ્વિયસલી આકાશમાં જ ઉડે, એરોપ્લેન છે નામ જ એટલે. પણ અહીંયા શું કહ્યું છે લિટલ ઢીંગલીએ, નાની દીકરીએ, કે એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રોડ પર ચાલી રહ્યું છે. રોડ પર ચાલતું એરોપ્લેન જોયું જ ક્યારે? નથી જોયું ને? તો જુઓ અહીંયા નાની એવી દીકરીએ સરસ મજાનું કર્યું છે. અહીંયા જુઓ આગળ, અ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. સિંહનું કન્વર્ઝેશન કોની જોડે આપે છે? કાઉ જોડે. શું બતાવ્યું છે? કે સિંહ જે છે એ કોની જોડે વાત કરી રહ્યો છે? એ ગાય સાથે વાત કરતો જોવા મળે છે. જોયું ક્યારે દ્રશ્ય? ગાય સાથે વાત કરે છે. જો આગળ, અ one-eyed sun on the black tree with a patch of cloud over it.
એક આંખનો સૂરજ. તમે લોકો અત્યાર સુધી ડ્રોઈંગ શીટમાં ઘણી એવી ડ્રોઈંગ પાડી હશે, એક્ઝામમાં ડ્રોઈંગની એક્ઝામ આપી હશે, તો ઓબ્વિયસલી તમે નેચરલ સીનમાં સૂર્ય પાડ્યો જ હશે. ક્યારેક એક આંખવાળો સૂર્ય પાડ્યો છે? આ દીકરીએ પાડ્યો છે કે સૂર્યની આંખમાં એક જ આંખ પાડી છે, એના ચહેરામાં એક આંખ નથી પાડી. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એના ઉપર શું પાડ્યા છે? વાદળો. જુઓ, ધ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. માછલી તો હંમેશા પાણીમાં જ તરતી હોય છે, પણ અહીંયા શું છે કે બ્લુ ફિશ. બ્લુ ફિશ જે છે, ભૂરા કલરની, વાદળી કલરની જે માછલી જે છે એ ક્યાં જોવા મળે છે? વાદળના કપાળ પર. વાદળના કપાળ પર એ માછલી જાણે ઉડતી દેખાઈ રહી છે, કે વાદળના કપાળ પરથી એક બ્લુ કલરની વાદળી માછલી ઉડતી છે. આગળ, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ક્યારે બટરફ્લાયને આપણે પકડવાની કોશિશ કરીએ ને ફ્રેન્ડ્સ, તો પણ પકડાય નહીં, એટલું ચંચળ હોય છે, એટલું ચપળ હોય છે. તો અહીંયા શું કહ્યું છે કે યલો કલરનું બટરફ્લાય, યલો કલરનું પતંગિયું એ સ્વિમિંગ કરી રહ્યું છે. ક્યાં? વોટરફોલમાં, પાણીના ધોધમાં એ સ્વિમિંગ કરતું જોવા મળ્યું છે, તરતું જોવા મળે છે. જુઓ આગળ, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેસી. જુઓ, માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી, ઇન હર એક્સટેસી. એક્સટેસી એટલે ફ્રેન્ડ્સ કે અતિ આનંદમાં, અત્યાધિક આનંદ, બહુ વધારે આનંદ હોય ને એને એક્સટેસી કહીએ આપણે. તો ઇન હર એક્સટેસી એટલે કે એના અતિ આનંદમાં. ઇઝ બિઝી ડ્રોઈંગ. શામાં વ્યસ્ત છે? અતિ આનંદમાં એ એના ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જર પિક્ચર. એક સ્ટ્રેન્જર એટલે ક્યારે જોયા ના હોય એવા અજાણ્યા અવનવા એકદમ અવનવા જેવા ચિત્રો દોરવામાં, અજાણ્યા ચિત્રો દોરવામાં, પિક્ચરો દોરવામાં, દ્રશ્યો દોરવામાં મારી દીકરી અતિ આનંદ જોડે વ્યસ્ત છે, અતિ આનંદમાં વ્યસ્ત છે. જો આગળ, બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. તમારા રિલેટેડ વાત આવી છે ફ્રેન્ડ્સ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે સ્કૂલ માસ્ટર, તમારા સ્કૂલના ટીચર, ગીવ્સ હર હોમવર્ક. પોએટ શું કહે છે? મારી દીકરીને હોમવર્ક આપ્યું, હોમવર્ક આપે છે. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. તો મારી વાલી દીકરી શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પેન્સિલની જે અણી હોય છે એ તોડી નાખે છે. ઇન એંગર, ગુસ્સામાં, ગુસ્સામાં એ અણી તોડી નાખે છે. ક્યારે તમે પણ આવું કરો છો ને? તમારું મનગમતું કામ હોય, એ પછી ડ્રોઈંગ હોય કે કંઈ પણ હોય, તમારું મનપસંદ કામ હોય, તમે એ કરવા બેઠા હોય અને ત્યારે તમારું કોઈ અણગમતું કામ લઈને આવે, નહીં ગમતું હોય. હોમવર્ક તો ઓબ્વિયસલી તમને બધાને ગમતું જ નથી. 100માંથી માત્ર 5 લોકો એવા હશે જેને ગમતું હશે. તો જે મનગમતું કામ તમે કરી રહ્યા હોય એમાં કોઈ આવીને એમ કે લેને ભાઈ, લેને બેન, જરા આટલું કામ કરી આપને, તમને નથી ગમતું, તો એટલે કેવો ગુસ્સા આવી જાય. અને મજબૂરી છે તમારી કે તમારે એ કામ કરવું જ પડે, તો પેલું કામ જે છે એ તમે ગુસ્સામાં જ મૂકી દો છો. એ જ રીતે આ નાની દીકરી પણ છે, જે નાની ઢીંગલી, એ પણ શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પેન્સિલની અણી તોડી નાખે છે ઇન એંગર, ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુશ્ડ. અને કેન્ડલ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની કેન્ડલ એટલે ફ્રેન્ડ્સ જુઓ અહીંયા લાસ્ટમાં, ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જેવી રીતના પોએટે કહ્યું છે કે લાઇટ્સ અ પેન્સિલ, કહ્યું છે ને અહીંયા લીટીમાં જુઓ, લાઇટ્સ અ પેન્સિલ. તો એ પેન્સિલ પ્રગટાવવાનું કહે છે. તો કહે છે કે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, કેમ? એની પેન્સિલ જે એણે પ્રગટાવી હતી મીણબત્તીની જેમ,
કે મીણબત્તીની જેમ એણે એની પેન્સિલ જે પ્રગટાવી હતી એ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુઇશ્ડ. શું થઈ છે? એક્સટિંગ્યુઇશ્ડ એટલે હોલવાઈ જાય છે. એની મીણબત્તી રૂપી પેન્સિલ જે છે એ અણી તૂટી જવાથી ત્યાં જ હોલવાઈ જાય છે. જુઓ આગળ લાસ્ટમાં જોઈએ. એન્ડ ધ સ્મોક ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. અને આખરે શું હોય છે? ઓનલી ધ સ્મોક રિમેન. જેમ મીણબત્તી હોલવાઈ જાય તો કેવો ધુવાણો ઉડતો દેખાય છે આપણે ફીલ પણ કરી શકીએ એ ધુવાણો. તો એ ધુવાણો જે ઉડતો હોય છે તો પેન્સિલના તૂટી જવાથી એ ધુવાણો જે હોય છે, મીણબત્તી રૂપી આપણી જે પેન્સિલ છે એનો ધુવાણો જ ખાલી ક્યાં હોય છે? ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જે સ્કાય રૂપી વાદળ રૂપી આકાશ રૂપી જે વ્હાઇટ પેપર છે એના પર ફક્ત ધુવાણો જ રહી જાય છે. ઘણી મજાની સરસ મજાની વાત કરી છે ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ મજાની વાત કરી છે આપણને કે કઈ રીતે એક નાનું બાળક એના કલ્પનાની દુનિયા જે ક્યારેય અજનબી અજાણ્યા ચિત્ર તમે કદાચ જોયા પણ નહીં હશે કે કોઈ પક્ષીની આંખમાં ગોગલ્સ હોય, કાં તો પછી એક લાયન કાઉ જોડે વાત કરતો હોય, ગાય જોડે. આ બધું ચિત્ર ક્યારે તમે વિચાર્યું ન હશે, પણ આ નાની છોકરી પોએટની જે છે એણે આટલું વિચાર્યું છે, એની ઉંમરમાં આવું વિચાર્યું. તો આ ઘણી એવી સરસ મજાની વાત કહેવાય. અને જ્યારે એના મનગમતા કામ વચ્ચે કંઈક અણગમતું કામ આવી જાય છે તો ત્યારે એ કામ કેવું એ ગુસ્સામાં મૂકી દે છે અને ગુસ્સામાં સાઈડ પર મૂકી દે છે. કેવી એની અણી તૂટી જાય છે. એના પેન્સિલની જે ડ્રોઈંગ કરવા માટેની એટલી સરસ મજાની પેન્સિલ હોય છે એ તૂટી જાય છે. તો શરૂઆતમાં એકદમ સરસ મજાના દ્રશ્યોથી સ્ટાર્ટ થયેલી પોયમ આખરે એક ઉદાસીમાં હતાશામાં ફેરવાઈ જાય છે. તો આશા છે ફ્રેન્ડ્સ તમને આ પોયમ સારી રીતના સમજ આવી ગઈ હશે. આભાર.